अस्सलामुअलैकुम વિષય ગુજરાતી ધોરણ 5 પાઠ 7 એક છલાંગે દરિયો કૂદો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ 3 ભાગ જોયા હવે ભાગ 4 જોઈશું તમે તમારું પાઠ્યપુસ્તક સામે રાખો તો જ તમને સમજ પડશે પેજ નંબર 113 ગીત હનુમાનજી તેજો સંદેશો મારા રામને આટલું કહેજો મારા રામને હનુમાનજી અશોક વનમાં ઝૂલી રહી છું રામના વિયોગની વેદના સહું છું વહેલા મોકલજો મારા રામને હનુમાનજી આટલું કહેજો મારા રામને લંકાની નગરી તો સૌને મઢેલી રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી એવું કહેજો મારા રામને હનુમાનજી કહેજો મારા રામને લંકાની નગરીનો રાજા રાવણ છે 10 એના મસ્તક ને 20 એના હાથ છે ચેતાવી દેજો મારા રામને હનુમાનજી કહેજો મારા રામને વિદ્યાર્થી મિત્રો અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો કે સીતા માતા રામના વિયોગની વેદના સહી રહ્યા છે હનુમાનજી સામે ઊભા છે તો સીતા માતા હનુમાનજી સાથે સંદેશો મોકલે છે અને કહે છે કે હનુમાનજી દેજો સંદેશો મારા રામ અહીં રામ અને સીતાનો પ્રેમ બતાવ્યો છે રામ અને સીતા છૂટા પડી ગયા છે લંકાની અશોક વાટિકામાં સીતા માતા છે અને વનમાં રામ છે તો સીતા માતા હનુમાન સાથે સંદેશો મોકલે છે શું કહે જુઓ હનુમાનજી દેજો સંદેશો મારા રામને હું જે સંદેશો આપું છું તે મારા રામને કહી દેજો આટલું કહેજો કહેજો છે જુઓ અહીં લોપ ચિહ્નનો ઉપયોગ થયેલો છે હ અક્ષર કાઢી નાખ્યો છે એની જગ્યાએ લોપ ચિહ્ન મૂક્યું છે કહેજો મારા રામને એક સંદેશો આપી દીજો અશોક વનમાં ઝૂલી રહી છું લંકાના અશોક વનની અંદર સીતા માતા છે કે ઝૂલી રહી છું એટલે કે તમારા વિયોગની વેદના સહી રહી છું તમારાથી હું છૂટી પડી ગઈ છું તો હું દુઃખી છું રામના વિયોગની વેદના સહું છું તમે મારાથી છૂટા પડી ગયા છે તો હું દુઃખી છું મને વેદના થાય છે મને ખૂબ જ દુઃખ થાય છે એવું સીતા માતા હનુમાન સાથે સંદેશો મોકલે છે વહેલા મોકલજો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને તમે વનમાં જજો અને રામને કહેજો કે તમે જલ્દી સીતા માતા પાસે પહોંચી જાઓ લંકાની નગરી તો સૌને મઢેલી રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી સંદેશો મોકલે છે કે લંકાની નગરી તો રાક્ષસોની ભૂમિ છે અને લંકાની નગરી તો દગાથી ભરેલી છે એવું કહેજો મારા રામને કહેજો કે લંકાની નગરી તો રાક્ષસોની ભૂમિ છે અને દગાથી ભરેલી છે લંકાની નગરીનો રાજા રાવણ છે 10 એના મસ્તક ને 20 એના હાથ છે લંકાની નગરીના રાજા રાવણ છે એના 10 માથા છે અને 20 હાથ છે અને મારા રામને ચેતાવી દેજો કે તમે બચીને રહો હનુમાનજી સાથે સીતા માતા આવો સંદેશો મોકલે છે કે તમે રાવણથી બચીને રહેજો અહીં રામ અને સીતાનો પ્રેમ બતાવ્યો છે પેજ નંબર 114 અહીં કવિતાના આધારે એક એક્સરસાઇઝ આપેલી છે ગીતમાં આવતા શબ્દોને નીચેના કોઠામાં લખો માણસનું નામ લખવાનું છે સ્થળ અને ક્રિયા રાવણ અને સીતા એ નામો છે માણસના સ્થળ છે લંકા રાવણ લંકાનો રાજા છે સીતા અશોક વનમાં છે અને બીજું પણ સીતા અશોક વનમાં છે ક્રિયા કઈ છે દગા ભરેલી રાક્ષસોની એ ભૂમિ છે અશોક રામના વિયોગની વેદના સહે છે સીતા અને રામને સંદેશો મોકલે છે અહીં ક્રિયાનું વર્ણન કરેલું છે
સ્થળ બતાવ્યું છે કે કઈ જગ્યાએ ક્રિયા થઈ રહી છે અને માણસનું નામ છે રાવણ અને સીતા. નીચે આવશે કોષ્ટકની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. રામને સંદેશો કોણ આપશે? સીતા માતા હનુમાનજી સાથે રામને સંદેશો મોકલે છે એટલે જવાબ શું આવશે? હનુમાનજી. સીતા ક્યાં છે? સીતા અશોકવનમાં છે. 3. સીતા શું સહન કરી રહ્યા છે? રામના વિયોગની વેદના. એ રામથી છૂટા પડી ગયા છે એટલે એ દુઃખી છે, રામને યાદ કરે, રામને ખૂબ જ પ્રેમ કરે છે એટલે રામના વિયોગની વેદના એ સહી રહ્યા છે. 4. લંકાનો રાજા કોણ છે? લંકાનો રાજા રાવણ છે. 5. રામના વિયોગમાં કોણ દુઃખી છે? તો સીતા આવશે. ગૃહ કાર્ય. તમારા ગામમાં રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન વગેરેના ગીતો ગવાતા હશે. તમારા ઘરમાં કે પાડોશમાં રહેતા વડીલો પાસેથી એક ગીતની 5-6 લીટી લખી લો. આ ગીત કે ભજનની વર્ગમાં રજૂઆત કરો. દરેક વિદ્યાર્થી આવું એક ગીત કે ભજન લાવશે. તેથી દરરોજ 4-5 વિદ્યાર્થી પણ રજૂઆત કરી શકે છે. એક ગીત તમારે રામ, લક્ષ્મણ અને સીતા, હનુમાનના જે ગીતો છે તેમાંથી એક ગીત તમારે 4-5 લીટીનું લખવાનું છે. પેજ નંબર 115. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જે કાવ્ય જોયું તેમાં હનુમાન અને સીતાનું મિલન જોયું કે સીતા હનુમાન સાથે રામને સંદેશો મોકલે છે. અહીં રામ અને હનુમાનનો સંવાદ છે, જોઈએ. રામ કહે, કહો હનુમાન, સીતાના કોઈ સમાચાર મળ્યા? હનુમાન, હા પ્રભુ, માતા સીતા લંકાની અશોક વાટિકામાં છે. જો રામ હનુમાનને પૂછે છે કે સીતાના કોઈ સમાચાર તમને મળ્યા છે? જો મળ્યા હોય તો મને કહો. અહીં રામ અને સીતા વચ્ચેનો પ્રેમ દેખાઈ આવે છે. હનુમાન, હા પ્રભુ. હનુમાન જવાબ આપે છે કે સીતા માતા લંકાની અશોક વાટિકામાં છે. રામ કહે, હાસ, સીતા જીવે છે. સીતા મજામાં તો છે ને? હનુમાન આંખમાં આંસુ સાથે. જુઓ, જ્યારે રામ પ્રશ્ન પૂછે છે કે સીતા માતા જીવે છે ત્યારે હનુમાનની આંખમાં આંસુ આવી જાય છે અને એ આંસુ સાથે જવાબ આપે છે, પ્રભુ, આપનાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય? તમારા વિરહની વેદના એ સહી રહ્યા છે એવું હનુમાન રામને કહે છે. રામ, હા, એ સાચું, પણ કહે, તે મારી વીંટી સીતાને આપી હતી? જો રામે હનુમાન સાથે સીતાને વીંટી મોકલી હતી તો રામ પૂછે છે હનુમાનને કે તે મારી વીંટી સીતાને આપી હતી? મારો સંદેશો આપ્યો હતો? સીતાએ મારા માટે કોઈ સંદેશ કહેવડાવ્યો છે? સંદેશો હનુમાન સાથે મોકલે છે, એક વીંટી પણ મોકલે છે અને પૂછે છે કે મેં જે સંદેશો તારી સાથે કહેવડાવ્યો હતો તે કહ્યો હતો? અને સીતા માતાએ મને કંઈક સંદેશો મોકલ્યો છે? હનુમાન, હા પ્રભુ, એ વીંટીથી તો માતાએ મને ઓળખ્યો અને મારી સાથે વાત કરી. વીંટીથી જ ઓળખી જાય છે કે આ હનુમાન છે. માતાએ કહ્યું છે કે પ્રભુને કહેજો કે ચિંતા ન કરે, પણ પ્રભુ, સાચું કહું તો મને માતાની ખૂબ ચિંતા થાય છે. અહીં માતા એટલે સીતા માતા. હનુમાનને સીતા માતાની ચિંતા થાય છે કે સાચું કહું તો એ અશોક વાટિકામાં છે, પરંતુ તમારાથી છૂટા પડી ગયા છે એટલે વિરહની વેદના સહી રહ્યા છે, ખૂબ જ દુઃખી છે તમારા વગર. એક વાનર એટલે હનુમાન, તમે છેક ત્યાં જઈને આવ્યા તો પછી માતા સીતાને લાવ્યા કેમ નહીં? હનુમાન, એક વાનર કહે છે કે તમે ત્યાં સુધી જઈને આવ્યા. હનુમાન રામને જ કહે છે કે તમે ત્યાં સુધી જઈને આવ્યા તો સીતા માતાને કેમ નહીં લાવ્યા? હનુમાન, મેં માતાને કહ્યું કે હું તમને મારા ખભે બેસાડીને પ્રભુ પાસે લઈ જાઉં, પણ માતાએ ના પાડી. માતાએ કહ્યું કે તું સંદેશ વાહક છે. હનુમાન રામને કહે છે કે મેં સીતા માતાને કહ્યું કે ચાલો તમને મારા ખભે બેસાડીને પ્રભુ એટલે કે રામ પાસે લઈ જાઉં, પરંતુ સીતા માતાએ
ના પાડી કે નહીં, તું સંદેશાવાહક છે, તું અમારો સંદેશો લઈ જજે અને લાવજે. અહીં રામ અને સીતાનો પ્રેમ બતાવ્યો છે. તે તારું કામ પૂર્ણ કર્યું, તું જા, હું તો મારા સ્વામી શ્રીરામની સાથે જ આવીશ. સીતા માતા હનુમાનને કહે છે, હનુમાન જ્યારે કહે છે કે ચાલો હું તમને મારા ખભા પર બેસાડીને પ્રભુ પાસે લઈ જાઉં, એટલે કે રામ પાસે લઈ જાઉં, તો સીતા માતા કહે છે કે તે તારું કામ પૂર્ણ કરી નાખ્યું, તું જા, હું તો મારા સ્વામી શ્રીરામની સાથે જ આવીશ. એ રામની સાથે જ આવવા માંગે છે, હનુમાન સાથે રામ પાસે પહોંચવા માંગતા નથી. સુગ્રીવ, ધન્ય માતા ધન્ય, પ્રભુ પર આપને કેવો અટલ ભરોસો. જો ધન્યવાદ આપે છે સુગ્રીવ, સીતા માતાને ધન્યવાદ આપે છે કે રામની ઉપર તમને કેટલો ભરોસો છે કે રામ મને એક દિવસ લેવા માટે આવશે જ. હનુમાન, પ્રભુ આપણે હવે બહુ ઝડપથી લંકા જવું જોઈએ. અત્યારે રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં હશે, કદાચ માતાને તકલીફ આપે. હનુમાન ફરીથી રડવા લાગ્યા. હનુમાનને જીને સીતા માતાની ખૂબ જ ચિંતા થાય છે, એટલે એ રામને કહે છે કે આપણે જલ્દી લંકા અશોક વાટિકા પહોંચવું જોઈએ અને સીતા માતાને જલ્દી લઈ આવવા જોઈએ. જો આપણે નહીં લાવીએ તો લંકાના રાજા રાવણ અને બીજા રાક્ષસો ખૂબ જ ગુસ્સામાં હશે અને સીતા માતાને તકલીફ આપતા હશે. રામ, હા હનુમાન, આપણે સૌ બહુ જલ્દી લંકા પહોંચીશું, તું સીતાની ચિંતા છોડી દે. આવા 1000 રાવણ આવે કે લાખો રાક્ષસો આવે, સીતાનો વાળ પણ વાંકો નહીં કરી શકે. હનુમાનને ખૂબ જ ચિંતા થાય છે, હનુમાનજીને ખૂબ જ ચિંતા થાય છે કે સીતા માતાને બધા પરેશાન કરતા હશે, એટલે એ રામને કહે છે કે ચાલો આપણે જલ્દી લંકા પહોંચી જઈએ અને સીતા માતાને લઈ આવીએ. તો રામ કહે છે કે કોઈ પણ રાક્ષસ સીતા માતાને કશું કરી શકે નહીં, એમની કોઈ એવી શક્તિ નથી કે જે સીતા માતાને પરેશાન કરી શકે. અહીં રામ, સીતા અને હનુમાન વચ્ચેનો પ્રેમ બતાવ્યો છે. પેજ નંબર 116. નીચે આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. આ વાક્યને આધારે શું કહી શકાય તે જણાવો. આ માટે 4-5 મિત્રો જૂથમાં ચર્ચા કરો અને સાચા જવાબ શોધો. અહીં એક ઉદાહરણ આપેલું છે, જોઈએ આપણે. એ વીંટીથી તો માતાએ મને ઓળખ્યો. તો 3 વાક્ય આપેલા છે. તો આ વાક્યને બંધબેસતું વાક્ય કયું આવશે, સાચું વાક્ય કયું આવશે? એક વાક્ય સાચું હશે અને બીજા 2 વાક્ય ખોટા હશે. તો આપણે સાચું વાક્ય જોઈએ કે હનુમાને વીંટી બતાવી એટલે સીતાજીએ તેમને ઓળખ્યા. એવી રીતે આપણે નીચે આપેલા 5 વાક્યો જોઈએ. 1. પ્રભુ આપનાથી દૂર રહીને માતાજી કેવી રીતે મજામાં હોય? એટલે કહેવાનો મતલબ એ કે સીતા માતા રામ વગર દુઃખી છે, એટલે સીતા દુઃખી છે એ સાચું આવશે. 2. માતાને પ્રભુ પર કેવો અડગ ભરોસો? સુગ્રીવ આ વાક્ય બોલે છે. સીતાને રામ પણ દગે નહીં તેવો વિશ્વાસ છે. હનુમાનજી રામ પાસે સીતાને લઈ જવાનું કહે છે તો સીતા માતા ના પાડે છે અને શું કહે છે કે જ્યારે શ્રીરામ આવશે ત્યારે જ હું આવીશ. એટલે સીતાને રામ પર પૂરેપૂરો વિશ્વાસ છે. 3. 1000 રાવણ કે લાખો રાક્ષસો આવશે તો પણ સીતાનો વાળ વાંકો નહીં કરી શકે. સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ એમને નુકસાન ન કરી શકે. આ વાક્ય સાચું આવશે. 4. સાહેબ ગીત ગાય એટલે બધું કામ પડતું મૂકીને એમને જ સાંભળતા રહીએ. સાહેબ બહુ સરસ ગાય છે એટલે સાંભળવાની બહુ મજા આવે છે. આ વાક્ય સાચું આવશે. 5. રોહન દોડે તો સસલાને પણ પાછળ પાડી દે. ત્રીજું વાક્ય આવશે, રોહન સસલા કરતા પણ વધુ ઝડપથી દોડી શકે છે.
અહીં એક વાક્ય સાચું છે, બીજા વાક્ય એ મુખ્ય વાક્યને બંધબેસતા નથી. પેજ નંબર 117. વિદ્યાર્થી મિત્રો, અહીં એક ચિત્ર આપેલું છે. એ ચિત્રને આધારે તમારે અહીં 4-5 વાક્ય લખવાના છે. આ વાર્તાનું ચિત્ર છે. એ વાર્તાના આધારે તમારે 4-5 વાક્ય અહીં લખવાના છે. વાર્તાના ચિત્રો ધ્યાનથી જુઓ. તમને ચિત્રમાં શું શું દેખાય છે તેની ચર્ચા તમારા મિત્ર સાથે કરો. ચર્ચા કર્યા બાદ મિત્રો સાથે મળીને આ ચિત્રો વિશે 3 વાક્યનો ફકરો લખો. અહીં આપણને ચિત્રમાં દેખાય છે કે ચિત્રમાં રામ, લક્ષ્મણ, હનુમાન, સુગ્રીવ 4 બેઠેલા છે અને રામ હનુમાનને સીતાના સમાચાર પૂછે છે. હનુમાન રામને સીતાના સમાચાર આપે છે. હનુમાન કહે છે કે રામની વીંટીથી સીતા માતાએ મને ઓળખી ગયા ને રામના વિયોગમાં સીતા માતા દુઃખી છે. વાર્તાના આધારે તમારે અહીં 4-5 વાક્ય લખવાના છે. આગળ આપણે હનુમાન અને રામના જે સંવાદો જોયા એના આધારે અહીં તમારે 4-5 વાક્ય લખવાના રહેશે. અહીં એક રમત આપેલી છે. આ રમત આપણે આગળ જોઈ ગયા છે. હવે આપણે આગળ જોઈએ. કૌંસમાંનો શબ્દ ઉમેરી વાક્ય ફરીથી લખો. 1. બતક માતાએ ઈંડા મૂક્યા. અહીં કૌંસમાં 5 શબ્દ આપેલા છે. તો આપણે ફરી વાક્ય બનાવીએ. બતક માતાએ 5 ઈંડા મૂક્યા. પેજ નંબર 118. બીજું વાક્ય જોઈએ. ઈંડામાંથી રંગનું બચ્ચું નીકળ્યું. કૌંસમાં આપેલા જે શબ્દો છે એ શબ્દો આપણે મૂકીને વાક્ય ફરીથી લખીએ. જોઈએ. ઈંડામાંથી રાખોડી રંગનું મોટું બચ્ચું નીકળ્યું. રાખોડી અને મોટું એ 2 શબ્દોનો આપણે ઉપયોગ કરીને વાક્ય ફરીથી બનાવ્યું. ઈંડામાંથી રાખોડી રંગનું મોટું બચ્ચું નીકળ્યું. 3. ભાઈ બહેને બતક સાથે રમવાનું બંધ કર્યું. કૌંસમાં આપેલું છે ચારેય કદરૂપા. ચારેય ભાઈ બહેને કદરૂપા બતક સાથે રમવાનું બંધ કર્યું. 4. વાવાઝોડાથી બચવા બતકડું જગ્યા શોધવા લાગ્યું. કૌંસમાં છે સલામત. આપણે એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય ફરી બનાવીએ. વાવાઝોડાથી બચવા બચ્ચું સલામત જગ્યા શોધવા લાગ્યું. 5. પછી બતકડું સરોવર પાસે પહોંચ્યું. ઠોડા, સુંદર ને કદરૂપ 3 શબ્દોનો આપણે ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખીએ. થોડા દિવસ પછી કદરૂપું બતકડું સુંદર સરોવર પાસે પહોંચ્યું. હવે આગળ જોઈએ. કૌંસમાંના કોઈ એક શબ્દનો ઉપયોગ કરી વાક્ય જોડો. અહીં સંયોજકો આપેલા છે અને, અથવા, પણ. એ સંયોજકોનો ઉપયોગ કરીને આપણે 2 વાક્યને જોડીને એક વાક્ય બનાવવાનું છે. સંયોજકનો ગુજરાતી ભાષામાં સંયોજક 2 વાક્યને જોડવાનું કામ કરે છે. અહીં જો અલગ અલગ 2 વાક્ય આપેલા છે. પહેલું વાક્ય છે વાનર સેના એક ડાળથી બીજી ડાળે ઉડે અને બીજું વાક્ય છે વાનર સેના ફળ ખાય. એ 2 વાક્યને આપણે આ સંયોજકનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવીશું. જોઈએ આપણે કયા સંયોજક ઉપયોગ થાય છે. વાનર સેના એક ડાળથી બીજી ડાળે કૂદે અને ફળ ખાય. અને સંયોજકનો ઉપયોગ કરીને આપણે 2 વાક્યનું એક વાક્ય બનાવ્યું છે. 2. મારાથી હવે નહીં દોડાય. પહેલું વાક્ય છે. બીજું વાક્ય હું થાકી ગઈ છું. અહીં પણ, અથવા, કારણ કે 3 સંયોજક આપેલા છે. જોઈએ કયા સંયોજકનો ઉપયોગ થાય છે. મારાથી હવે નહીં દોડાય. કારણ કે હું થાકી ગઈ છું. કારણ કે સંયોજકનો ઉપયોગ અહીં કર્યો છે. 3. જગ્ગુની પકડ છૂટી ગઈ. પહેલું વાક્ય છે અને બીજું વાક્ય બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા. કૌંસમાં કારણ કે, અથવા ને તેથી એ સંયોજક આપેલા છે. જોઈએ આપણે. જગ્ગુની પકડ છૂટી ગઈ તેથી બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા. તેથી સંયોજકનો ઉપયોગ આવશે. કારણ કે અને તેથી છે. 5. કાચબાભાઈ તો છેક ઊંચેથી પડ્યા. પહેલું વાક્ય મળી ગયા નહીં. બીજું વાક્ય
ને ત્રીજું વાક્ય તેમણે પેરાશૂટ પહેરેલું, એ ત્રીજું વાક્ય. અહીં 3 વાક્ય આપેલા છે, એ 3 વાક્યના આપણે સંયોજકથી આપણે એક વાક્ય બનાવીએ. કાચબાભાઈ છેક ઊંચેથી પડ્યા છઠ્ઠા સંયોજક મળી ગયા નહીં, કારણ કે તેમણે પેરાશૂટ પહેરેલું. છઠ્ઠા અને કારણ કે સંયોજકનો ઉપયોગ કરીને આપણે 3 વાક્યના એક વાક્ય બનાવીએ. આગળ જોઈએ, મોટેથી ગાઓ. પૂછડી હોય તો ડાહ્યો ઠાવ, નહીતર હું રઘવાયો ઠાવ. પાંખ નહીં પણ આભે ઉડું, કહેશો તમે હું કોણ છું? શું આવશે? તમારે કમેન્ટ બોક્સમાં આ ઉખાણાનો જવાબ આપવાનો રહેશે. હવે જોઈએ હસો. એક જોક્સ આપેલો છે. વંદના, આખા દિવસનું સૌથી અઘરું કામ મારે બ્રશ કરતા પહેલા જ કરવું પડે છે. મેઘા, એવું તે કયું કામ? વંદના, સવારે ઊંઘમાંથી જાગવું પડે છે. બધાને જ ઊંઘમાંથી જાગવાનું અઘરું લાગે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠ 7 પૂર્ણ થાય છે. અમે જે પીડીએફ મોકલીએ એ પીડીએફ નું કાર્ય તમારે ટેક્સ્ટબુક એક્સરસાઇઝમાં અને નોટબુકમાં કરવાનું રહેશે. જઝાકલ્લાહ, થેન્ક યુ.